નમસ્કાર. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભુજ કચ્છની કચેરી દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટેના જ્ઞાન યજ્ઞમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું હું ડોક્ટર હિરેન દવે, ફિઝિક્સ ટીચર શ્રી KKMS ગર્લ્સ હાઈસ્કૂલ અંજાર, હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રિલિમિનરી પરીક્ષા આપણે જ્યારે આપી રહ્યા છીએ ત્યારે આના પછી આપણે બોર્ડની એક્ઝામ માટેની જે પણ કાંઈ ફાઇનલ પ્રિપેરેશન છે એ કરી રહ્યા છીએ. એવા સમયે આપણું જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રને ઓળખવું બહુ જરૂરી છે. મોટા ભાગનો અભ્યાસક્રમ છે એ તમે જાતે તૈયાર તો કરી લીધેલો છે, પણ સમય છે પ્રશ્નપત્ર પ્રમાણે સ્ટ્રેટેજિક પ્લાનિંગનો. તો આ સ્ટ્રેટેજિક પ્લાનિંગ ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર આપણે કેવી રીતે કરી શકીએ એ હું તમને ભૌતિક વિજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટની મદદથી સમજાવવાનો પ્રયત્ન છે એ આ વિડીયોના માધ્યમથી કરવા માંગુ છું. તો આવો સમજીએ સ્ટ્રેટેજિક પ્લાનિંગ ઇન ફિઝિક્સ. ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર વધારે માર્ક્સ મેળવવા માટે પ્રશ્નપત્રને આપણે કેવી રીતે ઓળખી અને તૈયારી કરી શકીએ એની ચર્ચા આજે હું તમારી સામે કરું છું. તો આપણે બધાને ધ્યાનમાં છે એ પ્રમાણે જ ભૌતિક વિજ્ઞાન વિષયનું બોર્ડનું 100 માર્ક્સનું પેપર છે એ બે પાર્ટમાં હોય છે. પાર્ટ એ જે છે એ આપણો MCQ નો પાર્ટ છે કે જેની અંદર આપણે બહુ વિકલ્પ પ્રકારના એક ગુણના 50 પ્રશ્નો છે એ પૂછતા હોઈએ છીએ અને એના 50 માર્ક, આ 50 માર્ક પાર્ટ એ અટેન્ડ કરવા માટે આપણા પાસે 1 કલાકનો સમય છે એ હોય છે. એના પછીના 2 કલાકની અંદર આપણે પાર્ટ બી ફિઝિક્સના પેપરનો અટેન્ડ કરવાનો હોય છે અને એ પાર્ટ બી ની અંદર કુલ 3 જુદા જુદા વિભાગ હોય છે. વિભાગ એ ની અંદર આપણે 12 પ્રશ્નો પૂછાય છે અને એ 12 માંથી તમારે 8 પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે અને દરેક પ્રશ્ન છે એ 2 ગુણનો હોય છે, એટલે ટોટલ 16 માર્ક્સ આપણે આ વિભાગના છે. એવી રીતે વિભાગ બી ની અંદર કુલ 9 પ્રશ્નો છે એ પૂછવામાં આવે છે. જે 9 પ્રશ્નોમાંથી વિદ્યાર્થીએ માત્ર કોઈ પણ 6 પ્રશ્નો જ અટેન્ડ છે એ કરવાના છે અને ત્યાં એક પ્રશ્નનો 3 માર્ક્સ એમ મળી અને આ વિભાગ બી જે છે એ આપણો કુલ 18 માર્ક્સનો થાય છે. એવી જ રીતે વિભાગ સી જે છે એ આપણને બધાને ખબર છે કે લોંગ આન્સર ક્વેશ્ચનનો છે અને એનો દરેક પ્રશ્ન છે એ 4 ગુણનો. આવા 6 પ્રશ્નો આપણા પ્રશ્નપત્રમાં આપેલા હશે અને એ 6 માંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નોના ઉત્તર છે એ આપવાના હોય છે. એમ 4 ચોક 16 માર્ક્સનો આપણો આ વિભાગ સી હોય છે અને આ ત્રણેય વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી થઈ અને આપણો પાર્ટ બી નો 50 માર્કનો પ્રશ્નપત્ર આપણે 2 કલાકના સમયની અંદર લખવાનું હોય છે. આ તો આપણી જનરલ પેપર સ્ટાઇલ થઈ, પણ કયા પ્રકરણની અંદરથી કેટલા માર્ક્સનો કયો પ્રશ્ન પૂછાય એની માહિતી આપણે જો જોઈએ તો અહીંયા આપણે એની વિગત છે એ દર્શાવી છે. ડિટેલમાં પ્રકરણ વાઇઝ સમજીએ એના પહેલા યુનિટ વાઇઝ આપણો સમગ્ર અભ્યાસક્રમ છે એ વહેંચવામાં આવેલો છે કુલ 4 યુનિટોમાં. કયા યુનિટની અંદર કયા પ્રકરણોનો સમાવેશ થાય છે એ સમજીએ. તો યુનિટ નંબર 1 જે છે એની અંદર આપણા ઇલેક્ટ્રોનિક્સના જે પહેલા 3 પ્રકરણ છે, પ્રકરણ નંબર 1, 2 અને 3 નો સમાવેશ થાય છે. એનો ગુણભાર કેવી રીતના છે તો કે આ યુનિટ 1 ના 3 પ્રકરણ છે ને એમાંથી 14 MCQ પૂછવામાં આવશે. 4 માર્કના પ્રશ્નો આ યુનિટમાંથી 2 પૂછવામાં આવશે. 3 માર્કના પ્રશ્નો 2 પૂછવામાં આવશે અને 2 માર્ક્સના 3 પ્રશ્નો આ 3 પ્રકરણમાંથી પૂછવામાં આવશે. એમ કુલ મળી અને 14 MCQ, 11 માર્ક્સ જે છે એ આપણા પાર્ટ બી ના ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ જેને આપણે કહીએ છીએ એમાં પૂછાશે. અને આપણને આ વખતે ખબર છે કે જનરલ ઓપ્શનની અંદર જો તમે આનો હિસાબ કરો તો 20 માર્ક્સ છે એ થશે. તો એમ મળીને 25 માર્ક્સનું તમારે આમાંથી અટેન્ડ કરવાનું રહેશે. એવી જ રીતના આપણો જે યુનિટ 2 બને છે એ યુનિટ 2 પ્રકરણ નંબર 4, 5, 6 અને 7 નો છે. યુનિટ નંબર 2 ના આ 4 પ્રકરણમાંથી 11 MCQ પૂછાશે, એક 4 માર્કનો પ્રશ્ન, 3 માર્કના પ્રશ્ન અને 2 માર્ક્સના પ્રશ્ન છે એ પૂછાશે. એમ 11 વત્તા 14 એટલે એના પણ 15 માર્ક. અહીંયા 19 છે એ જનરલ ઓપ્શન સાથેના માર્ક્સ છે એ દર્શાવે છે. એટલે આમ 11 વત્તા 19 માંથી તમારે 11 વત્તા 14 એમ 25 માર્ક્સનું અટેન્ડ છે એ કરવાનું
હોય છે. આનો ગુણભાર છે એ પ્રમાણે 25 માર્ક્સ છે. એવી રીતના યુનિટ 3 છે, એમાં પણ 4 પ્રકરણ છે. પ્રકરણ નંબર 8, 9, 10 અને 11. એમાંથી 11 MCQ, 1 4 ગુણનો પ્રશ્ન, 3 3 ગુણના પ્રશ્ન, 3 2 ગુણના પ્રશ્ન પૂછાશે. એમ 11 + 14 એમ 25 ગુણ આ યુનિટના હશે. યુનિટ નંબર 4 એ આપણા છેલ્લા 3 પ્રકરણોની મદદથી બને છે. પ્રકરણ નંબર 12, 13 અને 14. એમાંથી 14 MCQ, 2 પ્રશ્ન 4 માર્ક્સના, 3 પ્રશ્ન 1 માર્કનો અને 3 પ્રશ્ન 2 માર્ક્સના પૂછાશે. એટલે 14 ગુણ MCQ ના અને 11 ગુણ છે એ આપણે અહીંયા આજે આપણો ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ B છે એના કરવાના છે. તો કુલ 50 MCQ આપણે પાર્ટ A ના 4 ગુણના 6 પ્રશ્ન, 3 ગુણના 9 પ્રશ્ન અને 2 ગુણના 12 પ્રશ્ન છે એ આ પ્રમાણે પૂછાય છે. અહીંયા એક વાતમાં હું તમારું બધાનું ધ્યાન દોરવા માંગીશ વિદ્યાર્થી મિત્રો, કે પ્રકરણ પ્રમાણે ગુણભાર છે એ બદલાઈ શકે, પણ યુનિટ પ્રમાણે ગુણભાર છે એ બદલાશે નહીં. એનો મતલબ કે યુનિટ 1 ના 1, 2, 3 પ્રકરણ છે એમાંથી 25 માર્ક્સનું પૂછવાનું જ છે. જો આના પછીની સ્લાઇડ આપણે જોઈએ, જે બોર્ડ એની બ્લુપ્રિન્ટમાં આપ્યું છે એ પ્રમાણે આપણે જો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો આપણું જે પહેલું પ્રકરણ છે એ સમજીએ તો એમાંથી 6 MCQ પૂછાશે. એના પછી બીજું પ્રકરણ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ છે, એમાંથી 5 MCQ પૂછાશે. અને પ્રવાહ વિદ્યુત પ્રકરણ છે એમાંથી 3 MCQ પૂછાશે. આ પાર્ટ A ની વાત થઈ, યુનિટ 1 ના જે આપણા પ્રકરણો છે એમાંથી, બરાબર છે. હવે આ પ્રકરણોમાંથી 2 ગુણના અને 3 ગુણના જે અને 4 ગુણના પ્રશ્નો પૂછાવાના છે, એનો ભાર કેટલો છે? તો 2 ગુણના પ્રશ્નો પાર્ટ B માં જનરલ વિકલ્પ વિના અને 4 ગુણ છે એ વિકલ્પ સાથે પૂછાશે. એવી જ રીતના બીજા ચેપ્ટરની ચર્ચા કરીએ તો 3 ગુણ જનરલ વિકલ્પ વિના, જનરલ વિકલ્પ સાથે 7 ગુણ. પ્રવાહ વિદ્યુત પ્રકરણ એમાંથી 6 ગુણનું પૂછાશે, વિકલ્પ સાથે 9 ગુણનું પૂછાશે. તો આ પહેલા યુનિટની વાત થઈ. અહીંયા કોઈ એક પ્રકરણના ગુણભારમાં 1-2 માર્ક આગળ પાછળ થઈ શકે, પણ આ 3 પ્રકરણને ભેગું કરીએ તો એમાંથી 25 ગુણનું પૂછાશે જ. એટલે પ્રકરણ પ્રમાણે ગુણભારમાં 1-2 માર્ક્સનો ફેર થઈ શકશે, પણ યુનિટ પ્રમાણે ગુણભાર છે એ દરેક યુનિટના સરખા માર્ક 25 ગુણના છે. તો અહીંયા આપણે સ્લાઇડ ઉપર દરેક આપણું જે અભ્યાસક્રમનું પ્રકરણ છે એ અભ્યાસક્રમના પ્રકરણમાંથી એના પાર્ટ A ની અંદર કેટલા MCQ પૂછાશે એની અંદરથી પાર્ટ B માં જનરલ ઓપ્શન વિના અને વિકલ્પ સાથે કેટલા ગુણનું પૂછાશે એ આપ્યું છે. તો આમ જોવા જઈએ તો 50 MCQ અને 50 માર્ક્સનું આપણું ડિસ્ક્રિપ્ટિવ પેપર, એમાં 50 MCQ તો આપણે અટેન્ડ કરવાના જ હોય છે, પણ પાર્ટ B ની અંદર કુલ 75 ગુણનું પૂછાય છે અને એ 75 માંથી તમારે 50 ગુણનું અટેન્ડ છે એ કરવાનું હોય છે. બરાબર છે. તો એ વાત ખાસ ધ્યાનમાં રાખજો, કયા ચેપ્ટરમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછાશે, ઓલા 4 ગુણના પ્રશ્નો કયા પ્રકરણમાંથી પૂછાશે એની હવે ચર્ચા કરીએ. એટલે દરેક પ્રકરણમાંથી 2 ગુણના, 3 ગુણના અને 4 ગુણના કેટલા પ્રશ્નો પૂછાશે એ સરસ મજાનો આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. તો આ જે સ્લાઇડ છે એ સ્લાઇડમાં તમે જોવો, દરેક ચેપ્ટરમાંથી પાર્ટ A માં કેટલા પ્રશ્ન, પાર્ટ B ના વિભાગ A માં 2 ગુણના કેટલા પ્રશ્ન, વિભાગ B માં 3 ગુણના કેટલા પ્રશ્ન પૂછાશે અને વિભાગ C માં 4 ગુણના કેટલા પ્રશ્નો પૂછાશે. આ સ્લાઇડ બહુ મહત્વની છે વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી સમજજો. પ્રકરણ 1 થી આપણે શરૂઆત કરીએ. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો પ્રકરણ છે, એને 10 ગુણનો ગુણભાર આપણે અત્યારે કુલ વિકલ્પ સહિત જ ગુણભાર છે એ ધ્યાને લઈએ છીએ. તો એમાંથી 6 MCQ પૂછાશે. હવે 2 માર્કના 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાશે, એટલે ચાન્સીસ પૂરેપૂરા છે કે એક પ્રશ્ન થિયરી બેઝ હોય, એક પ્રશ્નમાં 2 ગુણનો કંઈક ગણતરી વાળો નાનો એવો દાખલો કે પ્રોબ્લેમ્સ આપી દે કે જે તમારે સોલ્વ કરવાનો રહે. એના પછી બીજું પ્રકરણ જે છે એમાંથી 2 માર્કનો પ્રશ્ન છે એ પૂછાવાનો નથી. ત્રીજું પ્રકરણ છે એમાંથી 2 માર્કનો એક પ્રશ્ન, ચોથા પ્રકરણમાંથી 2 માર્ક્સનો પ્રશ્ન નહીં પૂછાય, પાંચમામાંથી 2 ગુણનો, છઠ્ઠામાંથી અને સાતમા આમાંથી 2 ગુણનો પ્રશ્ન છે એ પૂછાશે.
9મું પ્રકરણ છે એમાંથી 10મા પ્રકરણમાંથી, 11મા, 12મા, 13મા અને 14મા પ્રકરણમાંથી આ પ્રકરણમાંથી 2 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. હવે જુઓ સ્ટ્રેટેજી ક્યાં છે. તમારે આ વિભાગની અંદર 12 પ્રશ્નોમાંથી 8 પ્રશ્ન કરવાના છે. બરાબર છે. અને 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આ 12 માંથી તમારે કોઈ પણ 8 જ પ્રશ્નો છે એ પસંદ કરવાના છે. બરાબર છે. એટલે એ પ્રમાણે તમે પ્લાનિંગ છે એ કરી શકો છો. પાર્ટ બી ની વિભાગ બી નો વિચાર કરીએ તો 3 માર્ક્સના આપણા જે પ્રશ્નો છે એ 3 માર્ક્સના પ્રશ્નો કયા ચેપ્ટર માંથી પૂછાશે તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ આપણું જે પ્રકરણ છે એ પ્રકરણમાંથી એક પ્રશ્ન 3 ગુણનો પૂછાશે. પ્રવાહ વિદ્યુતમાંથી એક પ્રશ્ન 3 ગુણનો પૂછાશે. ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વમાંથી પણ એક પ્રશ્ન 3 ગુણનો પૂછાશે. 9મું 11 6ઠું 7મું અને 8મું આપણું જે પ્રકરણ છે એ પ્રકરણોમાંથી 6ઠા અને 7મા પ્રકરણમાંથી 3 ગુણનો એક પ્રશ્ન છે એ પૂછાશે. 9મા પ્રકરણમાંથી, 10મા પ્રકરણમાંથી, 11 અને 12મા પ્રકરણમાંથી 3 ગુણનો એક પ્રશ્ન છે એ પૂછાશે. બરાબર. એટલે પાર્ટ બી ના વિભાગ બી માં પૂછવામાં આવેલા 9 માંથી તમારે કોઈ પણ 6 જ પ્રશ્નો અટેન્ડ કરવાના છે. એના પછી આપણે જઈએ વિભાગ સી ઉપર. ઓલા જે 4 ગુણના મોટા પ્રશ્નો છે બહુ મહત્વના છે. બરાબર છે ને, કે જેની અસર આપણા રિઝલ્ટ ઉપર થઈ જાય છે. તો એ બરાબર સમજીએ કે કયા પ્રશ્નોમાંથી આવા લોંગ આન્સર્ડ ક્વેશ્ચન છે એ પૂછાશે. તો એક પ્રશ્ન આપણું બીજું પ્રકરણ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એક પ્રશ્ન આપણું જે ત્રીજું પ્રકરણ છે પ્રવાહ વિદ્યુત એમાંથી 4 ગુણમાં પૂછાશે. બીજી એક વાત કે આપણું જે 7મું પ્રકરણ છે પ્રત્યાવર્તી પ્રવાહ અલ્ટરનેટિંગ કરન્ટ્સ એમાંથી એક પ્રશ્ન છે એ 4 ગુણનો હશે. અને 9મું પ્રકરણ છે એમાંથી પણ એક પ્રશ્ન 4 ગુણનો હશે. એના સિવાય 4 ગુણનો એક પ્રશ્ન આપણું ન્યુક્લિયસ પ્રકરણ છે એમાંથી, અને છેલ્લું પ્રકરણ આપણું સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ છે એમાંથી 4 ગુણનો એક પ્રશ્ન હશે. આ 6 માંથી તમારે કોઈ પણ 4 પ્રશ્ન અટેન્ડ કરવાના છે. બીજી એક મહત્વની વાત, ઘણી બધી વાર આપણને વિદ્યાર્થી મિત્રો એમ થાય કે મને અહીંયા અટેન્ડ તો કરવાના છે, ધારો કે મારે 9 માંથી 6 જ, પણ મને એક પ્રશ્ન એવો છે કે જેમાં હું શ્યોર નથી કે મને 3 માંથી 3 માર્ક્સ આવશે કે કેમ, એટલે હું એક વધારાનો પ્રશ્ન અટેન્ડ કરવા માંગુ છું. એટલે હું અહીંયા 9 માંથી 6 પ્રશ્ન અટેન્ડ કરવાના છે, એની બદલે 7 કરું તો મારા 7 પ્રશ્ન ચેક થશે અને એમાંથી કયા 6 ના માર્ક્સ ગણાશે. તો બરાબર સમજો, કોઈ પણ વિભાગમાં જ્યારે તમે વધારે એક્સ્ટ્રા પ્રશ્નો અટેન્ડ કરશો તો મેક્સિમમ ગુણ તમને જે પ્રશ્નોમાં આવ્યા હશે એ જ ધ્યાને લેવામાં આવશે. એટલે જેમાં ઓછા ગુણ આવ્યા હશે વધારાનો, એને વધારાનો પ્રશ્ન તરીકે ગણવામાં આવશે, ભલે તમે ગમે એ ક્રમમાં લખ્યો હોય. પણ વધારાનો પ્રશ્ન લખતા પહેલા બરાબર ધ્યાન આપજો, પરીક્ષામાં આપણો સમય ખૂટવો જોઈએ નહીં. દરેક વિભાગના બધા પ્રશ્નો જેટલા કમ્પલસરી છે એટલા આપણાથી અટેન્ડ થાય એ જોવું બહુ જરૂરી છે. એટલે વધારાના પ્રશ્નો બહુ લખવામાં ઘણી બધી વાર પછી પાછલા સેક્શનમાં આપણને જે પ્રશ્નો ખૂટે છે, સમય ખૂટે છે, એવું થવું જોઈએ નહીં. તો આ વાત છે. બીજી એક વાત મહત્વની હું અહીંયા કહેવા માંગુ છું કે જ્યારે પાર્ટ બી નું રિઝલ્ટ જોવામાં આવે ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ પાર્ટ બી માં ડિસ્ક્રિપ્ટિવમાં બહુ ઓછું લખાણ છે એ લખે છે, અને એના પરિણામે એની રિઝલ્ટ ઉપર બહુ ઓછી અસર છે એ થાય છે. તો મિત્રો એક વાત યાદ રાખજો, જે વિદ્યાર્થીઓ બિલો એવરેજ અથવા તો એવરેજ સ્ટુડન્ટ છે એને મોટા ભાગે પાર્ટ એ ની અંદર 50 MCQ માંથી એને 20 ની આજુબાજુ જ ગુણ છે એ આવતા હોય છે. એટલે ક્યાંક એ લોકો ગણતરીમાં ભૂલ કરે છે, ક્યાંક એબીસી ઓપ્શન છે એમાં એ કન્ફ્યુઝ છે એ થઈ જાય છે. એટલે તમારે જો સારા ગુણ લેવા હોય તો ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ બી છે એની તૈયારી કરવી ખાસ જરૂરી છે. અને જો તમે પાર્ટ બી પ્રોપર તૈયાર નહીં કરો તો તમે સારો સ્કોર છે એ મેળવી નહીં શકો, અને બિલો એવરેજ વિદ્યાર્થી છે એના ચાન્સીસ છે કે એ પાસ પણ કદાચ ન થઈ શકે. એટલે જે એવા વિદ્યાર્થીઓ છે
કે જેને પાસિંગ માર્ક્સ લેવા માટે ખાસ મહેનત કરવી પડે એવી છે, એવા વિદ્યાર્થીઓને મારું એક સ્પેશિયલ સજેશન છે, એ કઈ સ્ટ્રેટેજી અપનાવી શકે. તો પાર્ટ એ ની અંદર માનો કે આવા બિલો એવરેજ વિદ્યાર્થીઓ છે, એને આપણે પાસિંગ સુધી લઈ જવા છે, તો આપણે એવું ઇમેજિન કરી લઈએ કે એને 15-17 માર્ક્સ જ આવે છે પાર્ટ એમાં 50 માંથી. બાકીના એને 33 માર્ક કરવા માટે બીજા 17 થી 20 માર્ક પાર્ટ બી માંથી લેવાના છે. હવે એ વિદ્યાર્થી એવો છે કે હજી સુધી એને બરાબર તૈયારી નથી કરી. અત્યારે જાન્યુઆરી મહિનાનો એન્ડિંગ આવી ગયો છતાં પણ, તો હવે શું કરવું? તો તમે જુઓ અહીંયા આપણો આ જે વિભાગ છે એમાં 12 માંથી 8 જ તમારે પસંદ કરવાના છે. વિભાગ બી માં 9 માંથી 6 જ તમારે અટેન્ડ કરવાના છે, અને વિભાગ સી માં 6 માંથી 4 જ પ્રશ્નો તમારે અટેન્ડ કરવાના છે. એટલે કેટલાક ચેપ્ટર જો તમારી બધી તૈયારી ન થઈ હોય તો બરાબર ધ્યાન આપજો. જો તમે બધું પ્રિપેર કરી શક્યા ન હો તો તમે ઓપ્શનમાં પણ કાઢી શકો છો. ઉદાહરણ તરીકે અહીંયા મારે કેટલા પ્રશ્ન અટેન્ડ કરવાના છે? તો કે 8 જ. બરાબર, તો હું કયા 8 પસંદ કરું છું? તો કે પાર્ટ બી ના 1, 2, 3, 4, 5, 6 અને આ પ્રકરણના 2. તો 8 થઈ ગયા મારા. વચ્ચેનાને હું અડ્યો જ નથી. ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 3 થી 8 પ્રકરણના 2 માર્કના પ્રશ્નોને હું અડ્યો જ નથી. બરાબર છે, ધ્યાન આપજો. વિભાગ બી માં મારે 9 માંથી 6 જ પ્રશ્ન અટેન્ડ કરવાના છે. હું આ અટેન્ડ કરું 1, 2, 3, 4, 5 અને 6. એટલે હવે આમાં મેં ત્રીજું પ્રકરણ અટેન્ડ કર્યું, પણ ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું પ્રકરણ, આ પ્રકરણ તો હું હજી સુધી અડ્યો જ નથી. એના પછી વિભાગ સી ની અંદર પેલા અને ત્રીજામાંથી મેં એક પ્રશ્ન અટેન્ડ કરી લીધો 4 માર્કનો. 2 પ્રશ્ન થઈ ગયા મારા. અહીંયાથી છેલ્લા 2 કરી નાખું. સોરી, અહીંયાથી છેલ્લા 2 ન્યુક્લિયસ અને સેમિકન્ડક્ટરના 2 પ્રશ્ન કરી નાખું. તો મારા 4 પ્રશ્ન આ થઈ ગયા. 2 અહીંયા, 2 અહીંયા. આ 2 ને અડ્યો જ નથી. અહીંયાથી મેં આ બધા કર્યા, ઉપરના કરી લીધા. એટલે જો મારી પ્રોપર તૈયારી હજી સુધી થઈ નથી તો પણ હું ફિઝિક્સમાં 100 માર્ક્સ નું અટેન્ડ કરી શકું. કેવી રીતે? તો કે તમે સિલેક્ટ કરો કે તમને કયા પ્રકરણ ફાવે છે, અને એમાંથી એના સિવાયના કયા પ્રકરણો જે છે એ આ સ્ટ્રેટેજીના આધારે હું ઓપ્શનમાં કાઢી શકું. મેં જે ઉદાહરણ આપ્યું એમાં ઈ સ્ટુડન્ટ જો વચ્ચેના ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું પ્રકરણ તૈયાર જ નથી કરતો, છતાં પણ એ પાર્ટ બી માં બધા પ્રશ્નો જે ફરજિયાત લખવાના છે મિનિમમ એટલા અટેન્ડ કરી અને 50-50 માર્ક્સ નું અટેન્ડ કરી શકે છે. પણ એ વિદ્યાર્થીને એમસીક્યુ ની અંદર આ પ્રકરણો છે એ તૈયાર કરવા જ પડશે. પણ જ્યારે પાર્ટ બી ની અંદર થિયરીની વાત આવે ત્યારે 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્કના પ્રશ્નો જે છે એમાં મેં ઉદાહરણ આપ્યું, વિદ્યાર્થી જો ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું પ્રકરણ તૈયાર જ નથી કરતો તો પણ એને વાંધો આવતો નથી. એ બધું અટેન્ડ છે એ 50-50 ગુણનું પાર્ટ બી માં કરી શકે છે. તો આ છે આપણી સ્ટ્રેટેજી. તો એ પ્રમાણે તમે પસંદ કરો. કોઈ વિદ્યાર્થી એવા હશે કે જેને કદાચ શરૂઆતના 3 પ્રકરણ નથી ફાવતા, તો એ પછીના 3 પ્રકરણમાંથી અહીંયા 8 પ્રશ્ન, અહીંયા 6 અને અહીંયા 4 ઇઝીલી અટેન્ડ કરી શકે છે. કોઈ વિદ્યાર્થી એવો હશે કે જેને કદાચ છેલ્લા 2 પ્રકરણ હજી તૈયાર નથી થયા, બરાબર છે, સમય છે, કરી શકે છે, પણ જો એના પહેલા આપણને જે આવડે છે એનું ટાઈમલી પુનરાવર્તન પણ બહુ જરૂરી છે. એટલે યોગ્ય સમયે રિવિઝન પણ કરતા રહેવું જોઈએ. એક વસ્તુ હું તો એવું કહું છું કે 10માં 10 વખત, 11માં 11 વખત અને 12માં 12 વખત આપણી નજરમાંથી ફરી જાય તો સરસ મજાનું રિઝલ્ટ છે એ આપણે બોર્ડ પ્લસ ગુજકેટમાં ઇઝીલી લઈ આવી શકીએ એમ છીએ. એટલે એ પ્રમાણે તમે પ્લાનિંગ કરો. જે વિદ્યાર્થીઓ બિલો એવરેજ છે એમને મારું સજેશન છે કે તમે આ બ્લુપ્રિન્ટના આધારે કેટલાક પ્રકરણો છે એ પાર્ટ બી માટે એટલીસ્ટ ઓપ્શનમાં કાઢી નાખશો તો પણ તમે સરસ મજાનું આખું પેપર અટેન્ડ કરી અને રિઝલ્ટ છે એ લઈ આવી શકશો. બરાબર છે ને? તો આ આપણી જે પણ કાંઈ ડિટેલ બ્લુપ્રિન્ટ અહીંયા કાઉન્સમાં જે મેં ગુણ દર્શાવ્યા છે એ પ્રકરણમાંથી પૂછાતા મહત્તમ ગુણનો દર્શાવે છે આપણને. ઉદાહરણ તરીકે સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાંથી 12 ગુણનું, પ્રવાહ વિદ્યુતમાંથી 12 ગુણનું, કિરણ પ્રકાશ શાસ્ત્ર 11 ગુણ, વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ 10, ન્યુક્લિયસ સેમિકન્ડક્ટર 11 માર્ક્સના પ્રકરણ છે.
પણ અહીંયા ફરીથી એકવાર હું તમને યાદ દેવડાવી દઉં, આપણે આગળ જે યુનિટ વાઇઝ ચર્ચા કરી, જેમ પેલું બીજું ત્રીજું પ્રકરણ ભેગું થઈને એક યુનિટ બને છે, અને ઈ એક યુનિટમાં કદાચ કોઈ પ્રકરણમાં આમાંથી 10 અને આમાંથી 12 ના આમાંથી 12 અને આમાંથી 10 કરી શકે પ્રશ્ન, અથવા તો આ ત્રણેયમાંથી આમાંથી 11 આમાંથી 11 અને આમાંથી 12 માર્ક કરી શકે, એવો એકાદ બે માર્ક આગળ પાછળ કરી શકે, પણ આ 3 માર્ક પ્રકરણ ભેગા થઈને તો બોર્ડની પરીક્ષામાં 25 ગુણનું જ પૂછાશે. એટલે પ્રકરણ વાઇઝ ગુણભારમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે, પણ આપણે કીધું એ પ્રમાણે યુનિટ વાઇઝ તો ફેરફાર નહીં થાય. દરેક યુનિટમાંથી 25 ગુણનું પૂછાશે. તો એ પ્રમાણે તમે સરસ મજાનું પ્લાનિંગ છે એ કરીને પ્રિપેરેશન કરશો તો ક્યાંય તમને પ્રોબ્લેમ છે એ નહીં નડે. એના પછી અહીંયા ઈ જ વાત થોડી અલગ ફોર્મેટમાં, જે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ, પણ આ થોડું કોમ્પ્લિકેટેડ અને કન્ફ્યુઝન લાગે, એટલે મેં તમને આગળ આખી બ્લુપ્રિન્ટ છે એ ચેપ્ટર વાઇઝ સરળ રીતે સમજાવી દીધી. એક ઉદાહરણ આપણે લઈને જોઈએ. ઉદાહરણ તરીકે આપણું જે અલ્ટરનેટિંગ કરંટ એસી પ્રવાહ પ્રકરણ છે, તો એ એસી પ્રવાહ પ્રકરણની અંદર આ જે ચેપ્ટર છે એમાં 1 ગુણનો 2 પ્રશ્ન, 1 ગુણના 3 પ્રશ્ન, એક પ્રશ્ન 2 ગુણનો, એક પ્રશ્ન 3 ગુણનો અને એક પ્રશ્ન 4 ગુણનો પૂછાશે. બરાબર છે. જનરલ વિકલ્પ વિના પાર્ટ બી ના એના કેટલા માર્ક્સ અને જનરલ વિકલ્પ સાથે પાર્ટ બી ના એના કેટલા માર્ક્સ છે એ થશે, એ આપણે અહીંયા દર્શાવ્યું છે. કુલ મળીને 125 માર્કનું આપણું પ્રશ્નપત્ર, જેમાં પાર્ટ એ 50 માર્ક, 50 ફરજિયાત અટેન્ડ કરવાના છે. અને એના પછી પાર્ટ બી ની અંદર વિભાગ એ, બી અને સી માં આપણને જે આગળ ચર્ચા કરી એ પ્રમાણે તમારે પ્રશ્નો છે એ અટેન્ડ છે એ કરવાના છે. ટાઈમ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ બહુ મહત્વની વાત છે. તમે એવું સમજજો, ઓન એન એવરેજ પાર્ટ એની અંદર 60 મિનિટમાં આપણે 50 MCQ સોલ્વ કરવાના છે, અને પછી શું કરવાનું છે, તો આપણી OMR માં એનો રાઉન્ડ કરવાના છે. એટલે 50 પ્રશ્ન અને 50 મિનિટ તમે ગણો તો એક MCQ તમારે 1 મિનિટની અંદર સોલ્વ થઈ જાવો જોઈએ. પણ ઘણા બધા MCQ આપણે બોર્ડની પરીક્ષામાં એવો પૂછાય છે, ધારો કે એક પ્રશ્ન આપણે પૂછે કે શૂન્ય અવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર કયું છે, ઓપ્શન નંબર ABCD. તો ઈઝી છે, તમે તરત આપી શકો એનો જવાબ. એના માટે તમને 10 સેકન્ડ પણ ઇનફ છે. તો એવા જે શોર્ટ MCQ છે એમાં સમય બચાવી અને તમે જે ગણતરીના કદાચ થોડા MCQ હોય એમાં ટાઈમ છે એ એડજસ્ટ કરી શકો છો. પણ સીધા જ જો તમે ગણતરીના MCQ માં જાઓ છો તો શરૂઆતમાં ધ્યાન રાખવાની છે કે ઈ જ MCQ પાછળ વધારે સમય આપણો જતો ન રહે અને ટાઈમ છે એ પછી આપણે તકલીફ ન પડે. પાર્ટ બી ની અંદર આપણે 50 ગુણ, અને એ 50 ગુણ માટે તમારા પાસે 2 કલાક એટલે 120 મિનિટ છે. એટલે તમે જો 120 ભાગ્યા 50 કરો તો ઓન એન એવરેજ 2.4 મિનિટ આવે. એક ગુણ માટે 2.4 મિનિટ આવે. એની આપણે 2 પકડીએ તો તમારે 2 માર્કનો પ્રશ્ન 4 મિનિટમાં લખી નાખવાનો છે. 3 માર્કનો પ્રશ્ન 6 થી 7 મિનિટમાં લખાઈ જવો જોઈએ. અને 4 માર્કનો પ્રશ્ન તમે જ્યારે લખવા બેસો ત્યારે 8 થી 9 મિનિટની અંદર લખાઈ જવો જોઈએ. જો આ પ્રમાણે તમે ટાઈમને ધ્યાને રાખી અને બોર્ડની એક્ઝામમાં બેસતા પહેલા ઘરે જાતે પોતાની મોક ટેસ્ટ આપશો અને ટાઈમ મેનેજમેન્ટ સાથે સ્ટ્રેટેજીનું મેનેજમેન્ટ કરી અને જો પેપર આપશો તો ફિઝિક્સના પેપરમાં 100 માંથી 75, 70 અપ ઇઝીલી તમે સ્કોર છે કરી શકો છો. સબ્જેક્ટ એવો છે કે જેની અંદર ઘણા બધા સ્ટુડન્ટ છે એ 90 અપ માર્ક્સ પણ ઇઝીલી લઈ આવી શકે એમ છે. જ્યાં સુધી ફિઝિક્સ સબ્જેક્ટનો પ્રશ્ન છે ત્યાં સુધી હું તમને કહેવા માંગીશ કે આપણી જે ટેક્સ્ટ બુક છે એની બહારનું કાંઈ પણ આપણે પૂછતા નથી. જે પણ દાખલા આપણે પૂછીએ છીએ કે પ્રોબ્લેમ્સ પૂછીએ છીએ એ પ્રોબ્લેમ્સ ફિઝિક્સના પ્રશ્નપત્રની અંદર સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા સિવાય આપણે કોઈ જ પૂછાતા નથી ક્યારે પણ. એટલે એ તમે સરસ મજાના પરફેક્ટ છે એ તૈયાર છે એ કરશો તો તમને ક્યારે પણ ફિઝિક્સની એક્ઝામનું પેપર છે એ અઘરું નહીં લાગે. ભલે ભણતી વખતે સબ્જેક્ટ કદાચ અઘરો લાગતો હશે પણ પેપર તો સહેલામાં સહેલું તમારું ફિઝિક્સનું જ જશે. એવા કોન્ફિડન્સથી તમે એક્ઝામમાં જઈ શકશો. બરાબર છે. આગળ એક વાત છે એ કરી લઈએ. આપણું માર્ચ 2024 નું ગયા વર્ષનું બોર્ડનું પ્રશ્નપત્ર
જે હતું એના કરતા આ વર્ષની પેપર સ્ટાઇલ આમ ઈ જ છે, પણ એક નવી વાત એની અંદર છે. જુઓ, ઈ વાતને અહીંયા લાલ કલરની અંડરલાઈન થી દર્શાવેલી છે. આ બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર છે. પોસિબલ છે કે માર્ચ 2025 ના પ્રશ્નપત્રમાં આ વાત હોઈ શકે, એટલે તમે એકદમ બરાબર ધ્યાનથી આ સમજો, કારણ કે આ જો તમને ખબર નહીં હોય ને પરીક્ષામાં આવું પૂછાઈ ગયું, તમે કન્ફ્યુઝ થશો કે મારે કયો પ્રશ્ન અટેન્ડ કરવાનો. તો તમે અહીંયા જુઓ, પ્રશ્ન નંબર 1 જે છે ને, સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. એના પછી છે અથવા કાઉન્સમાં લખ્યું છે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. કયો પ્રશ્ન છે? સેમ નંબરનો ગોઝના નિયમ અંગેના કોઈ પણ 4 અગત્યના મુદ્દાઓ લખો. હવે આમાં ગોઝના નિયમ અંગેના કોઈ પણ 4 અગત્યના મુદ્દા ઈ કોના માટે છે? માત્ર અને માત્ર આપણા જે પણ કાંઈ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ છે એના માટે છે. પણ બાકી રેગ્યુલર સ્ટુડન્ટે તો આ જ પ્રશ્ન જો અટેન્ડ કરવો હોય તો આ જ કરવાનું છે. બરાબર છે. એવી રીતના અહીંયા ત્રીજો પણ છે કે વિસ્ટર્ન બ્રિજ એટલે શું અને તેનો સિદ્ધાંત સમજાવો. રેગ્યુલર વિદ્યાર્થીઓ તો આ જ અટેન્ડ કરવાના, પણ જો કોઈ બ્લાઇન્ડ વિદ્યાર્થી હોય તો એને બોર્ડ એક વધારાનો આ વર્ષથી ઓપ્શન આપવાના છે. ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે, ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ આપણા જે છે એમના માટે અહીંયા એક અલગ પ્રશ્ન આપેલો છે કે કિર્ચોફના બંને નિયમના ફક્ત વિધાનો લખો. તમને હમણાં જ સમજાવું કે આવું બોર્ડે શું કામ કર્યું છે. એક હજી વાત આપણે સમજીએ. આ પ્રશ્ન જોવો, 17મો પ્રશ્ન. એમાં લખ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચલિત બદલી શકાય એવી આવૃત્તિ વાળો, અને બાકી પછી પ્રશ્ન છે. આ પ્રશ્નના અથવામાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં કયા કારણોસર અલ્પ માત્રામાં ઉર્જાનો વ્યય થાય છે અને ઉર્જાનો વ્યય ઘટાડવા માટેના ઉપાયો જણાવો. આ પ્રશ્ન ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ છે. શું કામ? કારણ કે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ આકૃતિઓ જોઈ નથી શકતા. એ આકૃતિ આધારિત કોઈ પ્રશ્ન લખવાનો હોય તો એ લખી નથી શકતા. એટલે આવા પ્રશ્નમાં આ વર્ષથી પોસિબિલિટી છે કે માર્ચ 2025 ની બોર્ડની એક્ઝામની અંદર જ્યાં જ્યાં આવા પ્રશ્નો મૂકેલા હશે ત્યાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જે પ્રશ્ન સમજવામાં આકૃતિની જરૂર ન હોય કે લખવામાં ક્યાંય આકૃતિની જરૂર ન હોય એવા ઓપ્શન કોના માટે આવશે? દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આવશે. જે આપણે રનિંગ જનરલ વિદ્યાર્થીઓ છે, રેગ્યુલર વિદ્યાર્થીઓ, એના માટે એ પ્રશ્ન નથી. એટલે ક્યાંક ભૂલે ચૂકે એ પ્રશ્ન અટેન્ડ ન થઈ જાય એ ખાસ આપણે બધાએ જોવાનું છે. તો આ જે વાત છે એ ખાસ તમે ધ્યાનમાં રાખજો. બીજું એક મારું મહત્વનું ઇમ્પોર્ટન્ટ સજેશન છે કે જે વિદ્યાર્થીઓ બિલો એવરેજ છે એને મારે ખાસ એક કહેવું છે કે સાયન્સના વિદ્યાર્થીઓ મોટાભાગે અંગ્રેજી અને કોમ્પ્યુટર સંસ્કૃતના જે વિષયો છે એના માર્ક્સ આપણને ધ્યાનમાં છે એ પ્રમાણે ક્યાંય એડમિશનમાં ગણાતા નથી. એટલે એના બાજુ આપણે ઓછું ધ્યાન આપીએ છીએ. પણ ધારો કે કોઈ એવરેજ વિદ્યાર્થી એવો છે કે જે ફિઝિક્સની અંદર 30 માર્ક્સે આવીને ઊભો રહે છે, તો હવે બોર્ડની અંદર ગ્રેસિંગની સિસ્ટમ છે આખી. એ સિસ્ટમ જે તે સમયે નક્કી થતી હોય છે, પણ એ ગ્રેસિંગમાં કેવી રીતે કેટલા માર્ક્સ આપવા, તો ત્યાં પાછા જે જનરલ માર્કિંગ ગણાય ને એમાં અંગ્રેજી સંસ્કૃતના માર્ક્સ છે એ ગણાતા હોય છે કે કોમ્પ્યુટરના માર્ક્સ ત્યાં ગણાતા હોય છે. એટલે જો તમને અંગ્રેજી અને કોમ્પ્યુટર કે સંસ્કૃતમાં જો વધારે માર્ક્સ હશે અને કદાચ કોઈ આપણા મેઇન સબ્જેક્ટમાં 2-3 માર્ક્સ ખૂટતા હશે તો એના આધારે તમને ગ્રેસિંગમાં એ માર્ક્સ છે એ મળવામાં મદદ કરશે. એટલે જે વિદ્યાર્થીઓ સાયન્સના વિષયોમાં કદાચ થોડાક બિલો એવરેજ છે એમણે અંગ્રેજી સંસ્કૃત પણ સાવે નકારી નહીં કાઢવાનું, કારણ કે એના માર્ક્સ કદાચ ઇનકેસ તમને ક્યાંય ગ્રેસિંગની જરૂર પડી તો ત્યાં અંગ્રેજી સંસ્કૃતના માર્ક્સ છે એ તમને સારું એવું ગ્રેસિંગ છે એ આપવામાં મદદ કરશે. બોર્ડે 9-9, 10-10 માર્ક સુધી વિદ્યાર્થીઓને ગ્રેસિંગ છે એ આપેલા છે. તો આ પ્રમાણે સરસ મજાનું સ્ટ્રેટેજિક પ્લાનિંગ અને ટાઈમ મેનેજમેન્ટની મદદથી તમે ફિઝિક્સનું પેપર અટેન્ડ કરશો તો ક્યારે પણ ફિઝિક્સનું પેપર બોર્ડનું અઘરું નીકળતું જ નથી. તમે એવું ક્યારે સાંભળ્યું નહીં હોય કે આ વખતે ફિઝિક્સનું પેપર બહુ અઘરું હતું. હા, ક્યારેક થોડુંક લેન્ધી હોઈ શકે છે, પણ મારું એક તમને સજેશન છે, જ્યારે ફિઝિક્સનું પેપર આપવા જાઓ ત્યારે એક સરસ મજાની પોઝિટિવ એનર્જીથી અને ઉત્સાહ સાથે અને કોન્ફિડન્સ લઈને તમે જો જાશો તો પેપરમાં એવું કાંઈ જ નહીં હોય કે જે બહારનું હોય કે જે ક્યારે તમે જોયું નહીં હોય.
બેસ્ટ ઓફ લક સૌ વિદ્યાર્થીઓને આગામી બોર્ડની ફેબ્રુઆરી માર્ચ 2025 ની પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ.